ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી તેની ઉપર પ્રતિક્રિયા સચિવશ્રીએ પોતાનું વચન નિભાવ્યું એટલા માટે આભાર. બદલાવ અને પરિવર્તન આવકાર્યા. 500 રૂપિયા ફી અને તે પણ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા રાખવામાં આવી તે નિર્ણય પણ ખૂબ આવકાર્યો. સિલેબસમાં જે બદલાવ લાવવામાં આવ્યા તેના માટે વિદ્યાર્થીઓને અમુક ટકોર. ગૌણ સેવા પસંદગી મંડળના છબી સુધારવા પ્રયત્નોમાં વિદ્યાર્થી નેતા તરીકે અને એમની સાથે છીએ તેવું યુવરાજસિંહ જાડેજાનું કહેવું. બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સુડા કટલા. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગતરોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4000 કરતાં પણ વધારે ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સચિવાલય અને બિન સચિવાલય માટે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને અલગ અલગ જે કેડરો છે, ટેકનિકલ, નોન ટેકનિકલ, એમાં પણ જેટલા જોવા જઈએ તો 24 જેટલા સંવર્ગો છે, એ સંવર્ગોની એ અલગ અલગ કેડરોની ભરતી એમને જાહેર કરી છે. અને જે રીતે ગૌણ સેવાના સચિવશ્રી છે હસમુખભાઈ પટેલ, એ હસમુખભાઈ પટેલે જે પોતાનું કમિટમેન્ટ કર્યું હતું કે ઉત્તરાયણ પહેલા આ જે ભરતીઓ છે એનું નોટિફિકેશન અમે આઉટ કરી દેશું, તો એમને પોતાનું કમિટમેન્ટ નિભાવ્યું છે. તો તમામ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ વતી અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે બદલાવો અત્યારે આવી રહ્યા છે, જે પરિવર્તન અત્યારે ગૌણ સેવામાં આવી રહ્યું છે, એ પણ ખૂબ આવકારદાયક છે અને સ્વીકાર્ય છે. જેમ કે પરીક્ષા જે ફી હતી એ પરીક્ષા ફી અત્યારે જોવા જઈએ તો 111 રૂપિયા જેવી ઉઘરાવવામાં આવતી હતી, પરંતુ હવે જે ફી છે 500 રૂપિયા કરવામાં આવી છે. જેથી કરીને હું એવું માનું છું કે જે ભરવા ખાતર જે ઉમેદવારો ફોર્મ ભરતા હતા અને જે બર્ડન એ ગૌણ સેવા ઉપર આવતું હતું એ હવે નહીં આવે. અને બીજી જે બાબત કે ખાસ કરીને જે સિલેબસ છે એ સિલેબસમાં ભરતી પ્રક્રિયામાં આ બધી જ જગ્યાએ ચેન્જ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થીને પણ એક ટકોર કરું છું કે આ જે સિલેબસ ચેન્જ થયો છે એમાં મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી અને એની સાથે સાથે અંગ્રેજી એનું પ્રમાણ છે વધ્યું છે. તો ખાસ કરીને આવા વિષય ઉપર તમે વધારે ભાર આપજો. અને જે લોકો સુપર કેડરમાં જવા મળે છે, સુપર ક્લાસ 3 કેડરમાં જવા માંગે છે, તો એમને હવે તો મુખ્ય પરીક્ષા પણ આપવી પડશે, તો એમને ગુજરાતી, અંગ્રેજી ઉપર સૌથી વધારે પકડ હોવી જોઈએ. તો દરેક જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ગણિત, ગુજરાતી, અંગ્રેજી અને રિઝનિંગ આ જે વિષયો છે એ વિષય ઉપર પોતાની પકડ જમાવે. કેમ કે ગુજરાત સરકારને હવે તાર્કિક રીતે અને બૌદ્ધિક રીતે બંને રીતે જે સક્ષમ હોય ને એવા ઉમેદવારોની પસંદગી કરવાની છે. એટલે આજે બદલાવો આવ્યા છે, આજે પરિવર્તન આવ્યા છે, એ પરિવર્તનને સ્વીકારીએ એટલે આપણે આગળ વધીએ. અને જે રીતે ગૌણ સેવા પોતાની જે છબી જે ખરડાયેલી અત્યાર સુધી હતી ભૂતકાળમાં, એને સુધારવા તરફ જ્યારે આગળ વધી રહી છે, ત્યારે અમે ગૌણ સેવાની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા છીએ. જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં પણ અમે એમનો સહયોગ કરીશું. કેમ કે જો વિદ્યાર્થીઓ માટે કશું કંઈક સારું થતું હોય તો અમે પણ એ ગૌણ સેવા પસંદગી મંડળની સાથે છીએ. જય હિન્દ, જય ભારત.